જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 209. હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે શરીરની અંદર ભજન કરતા ત્રિપુટીએ 10 નાદ સંભળાય છે. તો તે નાદ સાંભળવામાં રહી જતો નહીં. તો કારણ? તો મુખ્ય કારણ સમજીએ. તો એક તો ત્રિપુટીએ ઓહમ સોહમનો વાસ છે. બીજું, સોહમ પુરુષની ધારા મન છે અને મન છે ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ છે. તો બીજું, આપણે આના તો બંધનમાં પડ્યા છીએ. તો તેનાથી પાર જવાનું છે. એટલે તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે ઓહમ સોહમના અજપા જાપ તે મૂળ ઘરના નથી. તો આ વાત લેવાનું કારણ? તો હે માનવ, જેને સાચું જાણવું હોય અને આ ઓહમ સોહમના 3 લોકમાંથી મુક્ત થવું હોય, જેને જન્મ મરણ નિવારવું હોય, તેને વર્તમાન સમયમાં જે સંગીતવાળા સત્સંગ ચાલે છે તેનાથી અભડાવ. જો તમારે નિજ આત્માનું કલ્યાણ કરવું હોય તો. તો જેમ દેહની અંદર ત્રિપુટીથી આગળ ચાલવાનું છે, કારણ કે ત્રિપુટીએ જે નાદ સંભળાય છે તેમ તમે નાદવાળા સત્સંગથી દૂર રહો. તો કારણ? તો કારણ તે છે કે નાદ મનને ડોલાવે છે. તો પરમાત્માના જ્ઞાનીઓ મનને મારીને મેંદો કરવાનું કહે છે. પાછું આવા નાદવાળા સત્સંગીઓ પણ કહેતા હોય છે, માટે હે માનવ, સત્સંગમાં જરૂર લોટાવાનું રહેશે, બાકી તેની પાસેથી આત્મકલ્યાણની આશા રાખવી નહીં. તો કલાકારો તો તેની કલા રજૂ કરે છે અને કલાકારની વાત ચોખ્ખી જ છે કે તે તો ફી નક્કી કરે છે અને તે તમારા મનને આનંદ ન કરાવે તો તમે બીજી વાર તેને બોલાવો પણ નહીં ને. બીજું, તે તો તમને ક્યાં જ્ઞાન આપવાની વાત કરે છે, પણ જેને આત્મકલ્યાણ કરવું હોય તેને પહેલા તો પરમાત્માના જ્ઞાનીની જરૂર પડશે ને. તો આ વાત છે જ્ઞાની અને અજ્ઞાની નિશાની, તેને સમજો. તો બીજું, આવા કહેવાતા જ્ઞાની તમને શરીરમાં જે કંઈ મંત્ર કે જે કંઈ જણાવે તે શરીરમાં ગોતવાની વાત જ હશે અને તે તમે આખી જિંદગી સુરતા ભજન કરશો તો પણ નિજ કલ્યાણ થશે નહીં. કારણ કે પરમાત્માના જ્ઞાનીઓ પહેલા નિર્ણય નીરખી પછી પિંડ પરખવાનું કહે છે. તો તમે જ વિચારો ને, પરમાત્માના જ્ઞાનીઓ ક્યારેય અંધશ્રદ્ધા કે અનુમાની વાત કરે જ નહીં. મનન કરો, રામ ભરોસે. તો જુઓ, જેને સદગુરુની લાય અંતરમાં લાગે છે એમને એમ થાય છે કે મારા સદગુરુ ક્યારે આવે. અનમોલ મનુષ્ય જન્મની ચાવી સદગુરુ જોઈને બતાવે છે. એટલે જેમને સદગુરુ ઉપર સાચો ભાવ હોય તેને સદગુરુ આત્મકલ્યાણ કરવાની ચાવી બતાવે છે અથવા તો ત્યાંની રીત શીખવે છે. આપ વિના હે ગુરુદેવ, રાત દિવસ હર દિન તડપતો ફરું છું. આંખમાં ઊંઘ પણ નથી આવતી. દમ દમ હું દુખી રહું છું. જરૂર જરૂર રડતો રહું. અન્ન જળ કંઈ ભાવે નહીં. દેહમાં બહુ જ દર્દ થાય છે. શરીર પણ સાવ સુખેલ. હે ગુરુદેવ, તમારા વિરહથી હૃદય પણ હિલોળા ખાય છે. ક્યારે હું તમારા દર્શન પામીશ? હે સદગુરુ પ્રવીણરામ, આપ મને દર્શન આપો. હું તમારા પર તન મનથી વારી જાઉં. એમ દાસલાલ અંતરથી પુકારે છે અને સદગુરુના ગુણ ગાય છે. જય સદગુરુદેવ. લાગે લગન અંતરમાં, સદગુરુ ક્યારે આવો, ક્યારે આવે. જનમયણ મોલને ચાવી સદ ગુરુ જોઈ બતાવે, સદગુરુ જોઈ બતાવે. આપો વિના હર દિવસ હરતા, ગુરુજી વિના તડફોડી ફરતો, ગુરુજી વિના તડફોડી ફરતો. આંખોમાં નીંદ ના આવી, દમ દમ હું દુખી રહેતો,
દમ દમ દુખી હું રે તો જરર જરર હું રોતો અનજડ કઈ ન ભાવે અનજડ કઈ ન ભાવે લાગી લગન અંતરમાં સદગુરુ ક્યારે આવે ક્યારે આવે દેહમાં દર્દનો રે ભારો શરીર સુકેલ સારો હૃદય લોડા ખાય દર્શન નજરથી પામી દર્શન નજરથી પામી પ્રવીણ રામ પરવારી જાઓ દાસલાલ ગુણ લાગાઈ દાસલાલ ગુણ લાગાઈ લાગી લગન અંતરમાં સદગુરુ ક્યારે આવે ક્યારે આવે રામ ભરોસે આપણા શરીરમાં આવેલા દ્વીપ સમુદ્રના સ્થાન પ્રસરાયેલા છે અને અમારા સદગુરુ વર્ણન કરે છે. તો જેમાં પુષ્કર દ્વીપ પેર પરવાના એટલે પગમાં આવેલ છે. શાક દ્વીપ ઉદરમાં આવેલા છે. ક્રોશ દ્વીપ બંને હાથમાં બતાવે છે. કુશ દ્વીપ મુખમાં કે છે. શાલમલી દ્વીપ નાસિકમાં ગુંજે છે. પલક્ષ દ્વીપ આંખોમાં, જંબુ દ્વીપ કામમાં જૂજે છે. તો આ સાતે દ્વીપ આ દેહમાં આવેલ છે એટલે દેહમાં જ દીદારા છે. તો ક્ષર સમુદ્ર મૂત્રમાં, સુરા સમુદ્ર હૃદયમાં રહેલ છે. શહદ સમુદ્ર મુખમાં, દેહી સમુદ્ર નાસ પિયારા એટલે નાકમાં, શેરડી સિંધુ આંખોમાં, ધ્રુત સમુદ્ર શ્રવણમાં. આ ક્ષાર સમુદ્રથી બહાર નીકળવા માટે 10મા દ્વાર સદગુરુ પ્રવીણરામ બતાવે છે અને એ ઝૂલે પરાથી પાર ઝૂલે છે અને જગતના જીવોને ઝૂલવાનું કહે છે પરમાત્માના દેશમાં. જય સદગુરુદેવ. હે સાંભળો દ્વીપ સમુદ્રના સ્થાનો શરીરમાં સર્વ પ્રસરાયા પુષ્કર દ્વીપ પૈર પરવાના શાક દ્વીપ યુદરમાં જાણ્યા ક્રોચ દ્વીપ બે હાથ હલાવી કુશ દ્વીપ મુખમાં ધારા હે સાંભળો દ્વીપ સમુદ્રના સ્થાનો શાલ્મલી દ્વીપ નાસિકા ગુંજે પલક્ષ દ્વીપ નેનો મારું જે જંબુ દ્વીપ કામોમાં ઝુંજે સપ્તદ્વીપ દેહી દીદારા સાંભળો દ્વીપ સમુદ્રના સ્થાનો સાર સમુદ્ર મૂત્રમાં વેતા સુરા સમુદ્ર હૃદયમાં રેતા સદ સમુદ્ર મુખમાં વસતા દહી સમુદ્ર નાસ પિયારા સાંભળો દ્વીપ સમુદ્રના સ્થાનો શેરડી સિંધુ આંખોમાં નીરખો ધ્રુત સમુદ્ર શ્રવણમાં પોરખો ક્ષાર સમુદ્ર 10મા દ્વાર પ્રવીણ રામ ઝૂલે એ જ પારા
સાંભળો દ્વીપ સમુદ્રના સ્થાન. રામ ભરોસે. તો જુઓ, જેને પ્રભુને ભજવાની ઘણી હામ હોય છે તે કહે છે કે એક પલ પણ મારું મન પ્રભુના નામ લેવામાં નથી ઠેરાતું. એટલે એમાં એવું છે કે જ્યાં સુધી આપણને આપણા સદગુરુ હોય તે આપણને પ્રભુને નેણથી નથી નિરખાવતા ત્યાં સુધી પ્રભુમાં મન નથી લાગતું. કારણ કે નજરે નિરખ્યા વિના કેમ મન લગાવવું? તો ખોટા ગુરુ બનીને બેઠા હોય તે કઈ પરમાત્માના ચિહ્ન દર્શન નથી કરાવી શકતા. તો જીવને સત્ય ન મળવાથી વિષય સિવાય બીજી કોઈ ચિંતા જ નથી. અને એમ જોયા વિના પ્રભુના નામ લેવાથી એ વિષય વાસના નથી ભૂલાતી. મન ચંચળ ચપળ એમ રોક્યું રોકાતું નથી. એ તો ચક્કડાની જેમ ચક્કર ફર્યા જ કરે છે અને વાંદરાની જેમ કૂદ્યા જ કરે છે અને 84માં ફર્યા કરે છે. તો જે મનને રોકનારા અને વિષયને ભગાવનારા અમારા સદગુરુ પ્રવીણરામ નિર્ગુણ શુદ્ધ બ્રહ્મ ચેતન ગુણાતીત નિરાકારની પરખ કરાવનારા અજર અમર અવિનાશી આનંદકારી છે. તો એવા સદગુરુ પ્રવીણરામ દાસલાલના ભ્રાંતિ ભ્રમ ભગાવનારા પ્રિય સિંધુ અમારા સદગુરુ છે. જય સદગુરુદેવ. એ મને ઘણી છે આયમો હરીને ભજવાની, નથી ટેરાતું મન એક પોલ રે, કે મારે કરીને ભજુ ભગવાનને, જ કે મોરે કરીને ભજુ ભગવાનને, વિષય સિવાય બીજી ચિંતા નથી રે, હરિનામ લેવાથી નથી ભૂલાતી, હે મને ઘણી છે આયમો હરીને ભજવાની, મન સંચળ ચપળ રોકાતું નથી, હેજી મારું મન સંચળ ચપળ રોકાતું નથી, એ તો ચકરડાની જેમ ચક્ર ખાય રે, હે મને ઘણી છે આયમો હરીને ભજવાની, જય નિર્ગુણ શુદ્ધ બ્રહ્મ ચેતન, ગુણાતીત નિરાકારી, હે મને ઘણી છે આયમો હરીને ભજવાની, જય અજર્ય મોર અવિનાશી, પ્રવીણ રામ આનંદકારી, મને ઘણી છે આયમો હરીને ભજવાની, જય દાસલાલ ભ્રાંતિ પ્રિય સિંધુ, પ્રવીણ રામ અપરંપારી, મને ઘણી છે આયમો હરીને ભજવાની, એ મને ઘણી છે આયમો હરીને ભજવાની. રામ ભરોસે. તો એવા અપરંપારી સદગુરુજીને અમારા શિષ્ય અરજ કરીને કહે છે કે હે ગુરુદેવ, હું તમારા શરણે આવ્યો તો મને આપના ચરણોમાં રાખીને સુધારો. હે ગુરુદેવ, તમે તો અનાથના નાથ છો. હે કૃપાનિધિ કરતાર, પતિત પાવન, હે સદગુરુ સર્જનહાર, કૃપા કરો. હું અધર્મી, અંધકામી, ઉરમાં પણ અનંત વિકાર ભરેલા છે. હે ગુરુદેવ, કૃપા કરીને કૃપા કરો. કામ, ક્રોધ અને અહંકારને દૂર કરાવો.
હે સદગુરુ, તમારા શરણ વિના નથી સુધરાતું, ભલે ને પછી રાજા, રંક કે સરદાર હોય. સદગુરુના દરબારમાં કોઈના જોર ન ચાલે. હે સદગુરુ પ્રભુ, આપને તો આગળ પણ અનેક અધર્મીને ઉગાર્યા, પલમાં ભવ પાર કરી દીધા. હે ગુરુજી, હવે અમને તારો, અમારા કરેલા કરમના કાટ કાઢો. હે અમારા સદગુરુ પ્રવીણરામ, હે દીનદયાળ, આ દિન ઉપર દયા કરો. હે દયાળુ, દયા કરો, આ દાસલાલની વિનંતી સાંભળો. રામ ભરોસે. જય સદગુરુદેવ. અરજો સાંભળો ગુરુદેવજી, શરણે આવ્યો ચરણોમાં રાખી સુધારો. અનાથ નાથ તમે નાથજી, કૃપા નિધાન કરતાર. પતિતનાથ તમે પાવન, સદગુરુ સરોજો નાર. અરજ સાંભળો ગુરુ દેવજી રે. હું અધર્મી અધકામી ઉરમાયનંત વિકાર, કૃપા કરી ગુરુ કાપો. કામ ક્રોધ અહંકાર, અરજ સાંભળો ગુરુ દેવજી. શરણ વિના નથી સુધરતા, રાજા રંક કે સરદાર. જોર જરીએ ન ચાલતા, સદગુરુના દરબારમાં અરજ સાંભળો ગુરુદેવજી. આગળ યુગરિયા અનંત્ય ધર્મી, પલીમાં કર્યા ભોગ પાર. હવે અમને ગુરુજી તારો રે, કરમ કાટ કરતાર. અરજ સાંભળો ગુરુદેવજી. પ્રવીણ રામ સદગુરુ, દીનદયાળુ દાતાર. દાસલાલની વિનંતી પ્રગટ, સાંભળો પુકાર. અરજો સાંભળો ગુરુદેવજી. રામ ભરોસે.